આજે આપ અમારા મહેમાન છો, અમારા યાત્રિક છો, અમારી પરંપરાના આપ સમર્પિત છો, અમારી જ્યોતનું આપ દિવેલ છો. આપે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત એટલે પ્રાંતના સ્મરણીય દેવ કોણ હોય તો આપણે પ્રાંતમાં દાન બાપુને યાદ કરીએ, અમારો ગુરુદ્વારો છે. પ્રાંતમાં સોમનાથ ભગવાનને યાદ કરી, પ્રાત સ્મરણીય પ્રાત સ્મરણીય કોને યાદ કરીએ આપણે ઉઠીને? આપણા માતા પિતાથી આ બધી ગોષ્ઠીઓ થઈ હોય, ઉઠીને હથેળી જોઈને કોને યાદ કરવા? દ્વારકાધીશને આપણે યાદ કરીએ. વિરાટમાંથી વામનમાંથી સૂક્ષ્મમાં તમને કેમ લઈ જવા? સૂક્ષ્મ એટલે એમ કહે ને કે નાનું એવું સ્વરૂપ કોને વાલું ન લાગે. તમારા પોતપોતાના બાળકો હોય નાના નાના 1.5 વર્ષના 1.5 વર્ષ, એને તમે લાલો લાલો કયો. એ સૂક્ષ્મ પ્રેમ, નાનો એવો પ્રેમ તમને વિરાટતા સુધીના દર્શન કરાવી દે. આજે આપની શ્રદ્ધા વિરાટ સ્વરૂપમાંથી યાત્રાના સ્વરૂપમાં ચાલુ થઈ. એક શ્રદ્ધા, સમન્વય, સમર્પણ અને ધર્મ જાગરણ, રાષ્ટ્ર જાગરણ, માનવ જાગરણ, લોક જાગરણ, સનાતન જાગરણ, પછી એ કેને કે ભાષાનું જાગરણ, અભય નિર્ભય થવાનું જાગરણ. વર્તમાનમાં જ હમણાં આપણે રાષ્ટ્રીયતાના દર્શનો જેણે કર્યા હશે, જેને બધા મોબાઈલ ટીવીમાંથી જોવો છો, ઓપરેશન સિંદૂર વખતે બધાની લાગણી, કરુણા અને પ્રેમ એકત્રિત થવા મળ્યો હતો રાષ્ટ્ર માટે, અભય નિર્ભય રહેવા માટે. એમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. રાષ્ટ્રીયતા સાથે હશું તો જ આપણે અભય નિર્ભય રહેશું. આપણી માથે કોક છે એવું આપણને અનુભવાણું કે આપણું ધ્યાન કોક રાખે છે. બીજી નિષ્ઠા આપણી પાકી સમાજ નિષ્ઠા હોવી જોઈએ. બધાના પોતપોતાના સમાજ હોય, પણ છેલ્લે તો એમ કીધું છે કે માનવ સમાજ, તમારી માનવતાની ગરિમા શું છે એમ એના દર્શન આજે તમે કરાવ્યા બધાને, કે અમે આજે બધા માનવો થઈને અને એક જાગરણમાં આવી છે. માનવોની નિયમ, માનવોના ધર્મ, માનવોના કર્મ, માનવોની જે આજ સુધી પૂર્વજોએ નિષ્ઠા જાળવી રાખી છે, આપણા પૂર્વજોએ, અમારા અને તમારા, આ નિષ્ઠાનો નિર્વાહ છે. એ નિષ્ઠા પાકી હોય તો જ આપણે એકબીજાને અભય નિર્ભય રાખી શકશું. આ યાત્રાનો હેતુ તો એવો છે કે આપણું પ્રાત, આપણું પ્રગણું, આપણા પ્રગણાના સંતો, આપણા પૂર્વજોની ગરિમા કેમ જળવાઈ રહી, નવી પેઢી એમાં કેમ જોડાતી રહી, રાષ્ટ્રીયતા, સમાજવાદ, સમાજ નિષ્ઠા